જૂનાગઢને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે મહાનગરપાલિકા દ્વારા 2 દિવસીય વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અભિયાનના બીજા દિવસે મેયર ધર્મેશ પોશિયા અને અધિકારીઓની હાજરીમાં ગાંધી ચોક વિસ્તારમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જ્યાં મેયરે ગાંધી ચોક ખાતે આવેલા જાહેર શૌચાલયની મુલાકાત લીધી હતી અને સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી તેમજ કર્મચારીઓ પાસેથી કામગીરી અંગે પણ માહિતી મેળવી। શહેરના જાહેર સ્થળો ઉપર વધુ સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે મહાનગરપાલિકાએ આ અભિયાનમાં શહેરીજનો અને સ્વયંસેવકોને પણ જોડાવા માટે અપીલ કરી છે। સરકાર શ્રીની સૂચના મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમની સૂચના મુજબ આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ગાંધી ચોકની અંદર સફાઈ અંતર્ગત જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ, NGO બધા સાથે મળી અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલો હતો। સૌ સાથે મળી જોડાણા। તો જૂનાગઢ નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આપણે પણ જ્યાં ત્યાં કચરો ન કરીએ, ઘર આપણે શેરી સ્વચ્છતા રાખીએ અને સાથે મળી આપણું જૂનાગઢ સ્વચ્છ જૂનાગઢ કેવી રીતે બને એવા પ્રયત્નો કરીએ।